શિક્ષણ વિભાગના અણઘડ વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। પહેલાના શિક્ષકોના પગાર બાકી છતાં ભરતીની જાહેરાત થઈ છે। પહેલા તબક્કાના શિક્ષકોને નથી ચૂકવાયો 2 મહિનાનો પગાર। પહેલાના શિક્ષકોને પગાર નથી ચૂકવાયો ત્યાં બીજી ભરતી બહાર પાડવામાં આવી છે। તો શિક્ષકો પણ રોષે ભરાયા છે। પગાર બાકી છે 2 મહિનાનો અને નવી ભરતી બહાર પાડી દેવામાં આવી છે। સંવાદદાતા અર્પિત ફોન લાઈન પર જોડાયા છે। અર્પિત, શું વધુ જાણકારી? ઘાટ એવો સર્જાયો છે કે નામ આપવામાં આવ્યું છે જ્ઞાન સહાયક, પરંતુ જ્ઞાનના સહાયકો જાણે નિસહાય બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમ કે 2 મહિના પહેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી અને મોટા ઉપાડે આ યોજનાના ગુણગાન ગાવામાં આવ્યા હતા શિક્ષણ વિભાગ દ્વારા। પણ હાલ 2 મહિના જેટલો સમય થઈ ગયો। આજે જ્ઞાન સહાયક યોજના સંદર્ભે જે શિક્ષકો ભરતી થયા હતા એને હજુ પગાર નથી થયો અને હવે ફરી એકવાર જે શાળામાં બાકી હતા શિક્ષકો એને ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। કેમ કે પરિસ્થિતિ એવી છે કે જે સ્થાનો પર હાજર શિક્ષકો થયા હતા એ માત્ર થોડા દિવસોમાં કામ કરીને ભાગી છૂટ્યા હતા અને પર્યાપ્ત માત્રામાં, અને ખાસ અંગ્રેજી માધ્યમની વાત કરું તો અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષકો પણ મળ્યા ન હતા અને આ સ્થિતિમાં બીજી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે કોઈ આયોજન જ ન હોય શિક્ષણ વિભાગનું, એવી સ્થિતિ સર્જાઈ છે અને આ યોજના હાલ પૂરતી જે સ્થિતિ અને જે સંયોગો સર્જાયા છે એના પરથી એ નકારી ના શકાય કે આ યોજના નિષ્ફળ અથવા તો એની જે આશા અને અપેક્ષા પ્રમાણે જે સફળ થવી જોઈએ એ પ્રકારની સફળતા મેળવી નથી શકી। પ્રવાસી શિક્ષકની સામે એમણે જે જ્ઞાન સહાયક આપ્યા એ જ્ઞાન સહાયક અમારે જોઈતા હતા 7,000, એની સામે 4,800 આપી શક્યા। 4,800 આપ્યા, એમાં 10% હાજર ના થયા અને 10% હાજર થઈને ભાગી ગયા કારણ કે એમને રહેવાની જગ્યા ના મળી, એમને દૂર પડી જગ્યા અને આ બધા કારણોસર આજે હવે બીજા રાઉન્ડનો એમણે પરિપત્ર કર્યો છે કે ભાઈ માધ્યમિકમાં જ્ઞાન સહાયક બીજા રાઉન્ડમાં આપીશું। પણ આપશો એ કયા આપશો? તમે જે ડબલ ટાટ પાસ કરીને જે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા છે એટલા જ તમારી પાસે, તો લાવશો ક્યાંથી બીજા તમે? તો એ સંજોગોની અંદર સરકારમાં કોઈ જાતનું પ્લાનિંગ નથી ને 2 ઠોક ચાલતું હોય છે, પણ સામે ગ્રાન્ટેડના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે અને એમાંય ધોરણ 10માં અને 12માં હવે રહ્યા કેટલા મહિના ભાઈ? 2 મહિના પછી તો બોર્ડની માર્ચ મહિનામાં પરીક્ષા આવી જશે। તો એ સંજોગોની અંદર અને આમાં છે એવું કે કમિશનર કચેરી ખાલી જગ્યાના આંકડા ભેગા કરે અને પેલી એક હમણાં કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ જે પેલી ચાલે છે એ લોકો શિક્ષકોની ભરતી કરી અને શિક્ષકો મોકલી આપે।